પવનંજયે મોઢું ફેરવીને કહ્યું, હું તે પાપીણીનું મોઢું જોવાનું તો શું, નામ પણ સાંભળવા નથી માંગતો. માતા પિતા અને મિત્રે ઘણું સમજાવ્યો, પણ હઠી કુમાર પવનંજયે અંજનાની તરફ આંખ ઉઠાવીને જોયું નહીં. 22 મહિના વીતી ગયા. એક દિવસ રાજા પ્રહલાદના મિત્ર રાવણનો દૂત રાજસભામાં આવ્યો. નમસ્કાર કરી બોલ્યો, લંકાધીશ રાવણે મને આપની સેવામાં મોકલ્યો છે. શું સંદેશ છે લંકાધિપતિનો? દૂત: વરુણ રાજાએ લંકાધીશની આધીનતા અસ્વીકાર કરી દીધી. મહારાજે તેમની વિરુદ્ધ યુદ્ધ કર્યું. યુદ્ધમાં વરુણે વીર સેનાપતિ ખરદૂષણને બંદી બનાવી લીધો છે. રાજા પ્રહલાદે કહ્યું, આ તો ઘણું ખોટું થયું. પ્રહલાદ: લંકાધીશને કહો, અમે અવશ્ય જ અમારા મિત્રની સહાયતા કરીશું. હું જલ્દીથી સેના લઈને આવી રહ્યો છું. મહારાજ પ્રહલાદે પવનંજયને બોલાવીને કહ્યું, આપણા મિત્ર લંકાધીશ રાવણ સંકટમાં છે. તેઓની સહાયતા માટે સેના લઈને જા. રાજમહેલની દાસીઓએ આવીને વસંતતિકાને ખબર આપી. વસંતા, સાંભળ્યું તમે? યુવરાજ પવનંજય કાલે સવારે યુદ્ધ માટે પ્રસ્થાન કરવાના છે. અંજનાએ આ સમાચાર સાંભળ્યા તો મૂર્છિત થઈને પડી ગઈ. શીતળ ઉપચાર પછી ભાનમાં આવ્યું. તે ડૂસકા ભરતા બોલી, વસંતા, શું સ્વામી મને મળ્યા વગર જ યુદ્ધ માટે જતા રહેશે? વસંતા ચૂપ રહી. તેની આંખો લકી ઉઠી. અંજનાએ કહ્યું, નહીં, હું એકવાર સ્વામીના ચરણ સ્પર્શ કરીને દર્શન અવશ્ય કરીશ. પછી હું મરી જાઉં તો પણ મને કોઈ પરવા નથી. પરોઢિયે અજવાળું થતા રાજમહેલની બહાર પ્રસ્થાનના મંગળ વાદ્ય વાગવા લાગ્યા. અંજના વસંતાનો હાથ પકડીને ધીરે ધીરે મહેલની નીચે ઉતરી. રાજમહેલની બરોબર બહાર એક થાંભલા સાથે અડીને પૂતળીની જેમ ઊભી રહી. પવનંજયના બહાર નીકળતા અંજના એના ચરણોમાં પડી ગઈ. સ્વામી, આપ બધાને મળ્યા અને મને મળ્યા વગર જ પ્રસ્થાન કરી રહ્યા છો. આપે મારી ખબર પણ ન લીધી. વિશાળ સેના સાથે પવનંજય કુમાર માનસરોવરના તટ પર પહોંચ્યા. ઉદ્યાનમાં યુદ્ધનો પડાવ નાખ્યો. ચાંદની રાતમાં પ્રહસિત અને પવનંજય માનસરોવરના તટ પર બેસીને વાતો કરવા લાગ્યા. પ્રહસિતે કહ્યું, લાગે છે કે રોષ અને ઘૃણાના તાપથી તારા મનનો પ્રેમ સુકાઈ ગયો છે. શું તારું હૃદય એટલું નીરસ અને કઠોર થઈ ગયું છે કે આંસુ વહાવતી એક નિર્દોષ પતિવ્રતાને આમ ઠોકર મારતા તેના હૃદયના ટુકડા થતા ન જોયા? પવનંજય મૌન હતા. તેઓ ક્યારેક માનસરોવરમાં તરતા હંસયુગલોને જોતા તો ક્યારેક ભૂરા આસમાનમાં ચમકતા चंद्रमाने. लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं।